હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1નો લેક્ચર નંબર 7. આ લેક્ચરની અંદર આપણે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપમાં જોવાનો છે. તો આગળના લેક્ચરમાં આપણે જોયું કે કુલમ્બનો એક્સપેરિમેન્ટ જોયો છે અને કુલમ્બે જે કરેલી ગાણિતિક રજૂઆત જે બળ માટેની બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળોની એક માત્રાત્મક રજૂઆત કરેલી છે તે આગળના લેક્ચરમાં આપણે જોયું છે. હવે એ જ નિયમ કે જે સદિશ સ્વરૂપમાં આપણે જોવાનો છે નિયમ. તો સદિશ સ્વરૂપ જે છે એ કોઈ પણ સદિશ રાશિ છે તો એને સદિશ તરીકે પણ આપણે ઉલ્લેખ કરવો જરૂરી હોય છે. તો કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે હવે એમાં બે વિદ્યુતભારો આપણે લેશું કે ધારો કે વિદ્યુતભારો Q1 અને Q2ના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે, ક્યાં રહેલા છે એના માટે સ્થાન દર્શાવતા બે સદિશો છે આપણી પાસે R1 અને R2. એ સ્થાન સદિશ ધરાવતા સ્થાને બે વિદ્યુતભારો બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2 લીધેલા છે. ત્યાર પછીથી હવે આપણે Q1 પર Q2ને લીધે લાગતા બળને F12 વડે દર્શાવશું. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે Q1 પર Q2 ને લીધે લાગતું બળ છે. તો આવી રીતે જનરલી થતું હોય. દર્શાવવા માટેની આ મેથડ છે કે Q1 પર તો જેના ઉપર 1 અહીંયા 1 આવશે અને 2 એટલે કે 2ના લીધે અને કોના ઉપર તો કે 1 ઉપર લાગતું બળ છે એને આપણે F12 વડે દર્શાવશું. ત્યાર પછીથી બે ડિજિટમાં પહેલો જે ડિજિટ છે એના ઉપર બળ લાગતું હોય અને બીજા વડે લાગશે એ પહેલા ઉપર બળ. હવે એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો કે બીજું જે આપણને આપેલું કે Q2 પર Q1ને લીધે લાગતા બળને F21 વડે. તો સેમ એમાં પણ એવું જ રહેશે કે 2 1 એનો મિનિંગ કે 1ના લીધે લાગે છે અને કોના ઉપર લાગે છે તો કે Q2 વિદ્યુતભાર ઉપર બળ લાગે છે. આ પ્રમાણે આપણે પહેલાં એને એક બળને દર્શાવશું. ત્યાર પછીથી અહીંયા તમે જોઈ શકો કે એક આપણે ડાયાગ્રામ ડ્રો કર્યો છે. તો એ ડાયાગ્રામ Q1 વિદ્યુતભાર 1 બિંદુ ઉપર રહેલો છે અને Q2 વિદ્યુતભાર 2 બિંદુ ઉપર રહેલો છે અને 1 અને 2 એમના સ્થાન સદિશો અનુક્રમે આપી દીધેલા છે અહીંયા કે R1 એક 1નો સ્થાન સદિશ છે અને R2 એ 2નો સ્થાન સદિશ છે. બરાબર છે. કોઈ પણ એ બિંદુ દર્શાવતો સદિશ છે કે જે ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાનાંતર સદિશ છે. ઉગમ બિંદુથી એમનું સ્થાન R1 અંતરે છે અને ઉગમ બિંદુથી 2 પોઈન્ટ છે એમનું સ્થાન R2 છે. અહીં તમે જોઈ શકો કે R1 એ Q1નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાનાંતર સદિશ કહી શકાય. R2 એ Q2નો ઉગમ બિંદુથી સ્થાનાંતર સદિશ છે. હવે ત્યાર પછીથી R21 છે એને કેવી રીતે દર્શાવશું? તો જેવી રીતે બળ આપણે જોયું એ પ્રમાણે R21 જો આમની અંદર એક પ્રણાલી સ્વીકારેલી હોય કે R21 છે તો R21ને આવી રીતે આપણે ઉલટો લેશું કે જે 1 થી 2ની Q1 થી Q2ની દિશામાંનો સદિશ છે. બરાબર. Q1 થી Q2ની દિશામાંનો એટલે કે અહીંયાથી આ પ્રમાણે 1 થી 2ની દિશામાંનો સ્થાનાંતર સદિશ છે. બરાબર. Q1 થી Q2ની દિશામાંનો સ્થાનાંતર સદિશ. હવે અહીંયા F21 એ Q2 વિદ્યુતભાર ઉપર Q1ને લીધે લાગતું બળ છે અને F12 એ Q1 વિદ્યુતભાર પર Q2ને લીધે લાગતું બળ છે. સદિશોના સરવાળા માટેના એક ત્રિકોણના નિયમ મુજબ ત્રિકોણનો નિયમ છે મિત્રો કે આપણે આગળ 11thની અંદર ભણી ગયા કે કોઈ A વેક્ટર છે, ત્યાર પછીથી એના હેડ ઉપર બીજા B વેક્ટર છે એની ટેલ સંપાત કરી અને એ પ્રમાણનો ત્રિકોણ બનાવવામાં આવે તો જે રિઝલ્ટન્ટ વેક્ટર છે C ઇઝ ઇક્વલ ટુ વેક્ટર A પ્લસ B. બરાબર છે. A પ્લસ B આ ત્રિકોણના સરવાળા માટેનો નિયમ છે. તો અહીંયા સેમ એ જ વસ્તુ આપણે એની જગ્યાએ R1 લેશું અને બીની જગ્યાએ R21 છે અને Cની જગ્યાએ R2 છે. તો R2 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે R2 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R21.
बराबर है। आ एक त्रिकोणना नियम मुजब આપણે આપી શકાય સરવાળાના નિયમ મુજબ। તો R1 વેક્ટર R1 પ્લસ વેક્ટર R21 ઇઝ ઇક્વલ ટુ R2। તો R21 વેક્ટર જે છે એ આપણે R2 માઇનસ R1 થશે। આની જરૂરિયાત આપણને રહેશે, કારણ કે જે એકબીજા ઉપર જે બળ લાગે છે એમની દિશા કઈ હશે, તો કે એ દિશા R21 હશે અથવા તો R12 દિશા હશે। તો એને આપણે એક સદિશ સ્વરૂપે દર્શાવવો છે, તો R1 કે R2 સ્વરૂપે દર્શાવી ન શકાય, એને આપણે એકબીજાના સ્થાનાંતર સદિશતાના સ્વરૂપમાં દર્શાવવો પડશે। હવે તે જ રીતે R12 વેક્ટર ની વેલ્યુ કઈ પ્રમાણે થશે, તો એમાં આપણે સદિશ આવી રીતે ડ્રો કરવાના થશે। R1 અને વેક્ટર R12 અને અહીંયા R2 બરાબર। તો એનો નિયમ આપણે આવી રીતે લઈ શકીએ કે R2 પ્લસ R12 ઇઝ ઇક્વલ ટુ R1। તો R12 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2 बराबर है कि जे अहीं आपणे दर्शावेलो छे। उल्टो वेक्टर है बराबर है। एक R21 जे छे ए 1 થી 2 ની દિશાमानो हतो, तो R12 छे ए 2 થી 1 ની दिशामानो स्थानांतर सदिश छे। सदिशो R21 અને R12 ना स्थान अनुक्रमे ना मान अनुक्रमे R21 અને R12 વડે દર્શાવાય। આપણે હમણાં આ વેક્ટર છે તો એ વેક્ટરના બંનેના માન R21 અને R12 વડે દર્શાવશું અને તેની દિશાને એકમ સદિશના સ્વરૂપમાં દર્શાવવાની છે, બરાબર। એકમ સદિશ કે આપણે આગળ ભણી ગયા કે કોઈ સદિશ એ છે તો એ સદિશનો એકમ સદિશ કેવી રીતે લેવામાં આવે, તો કે એ સદિશનો એકમ સદિશ એટલે કે એ કેરેટ વડે દર્શાવશું એમને। સદિશ એ કેરેટ છે તો એમનો એકમ સદિશ તરીકે દર્શાવાય કે જેનું મૂલ્ય 1 હોય અને એ ઓનલી દિશા દર્શાવતો હોય એવા સદિશને આપણે એકમ સદિશ તરીકે ગણીએ છીએ। તો સદિશ એ ના છેદમાં સદિશ એ નું મૂલ્ય, બરાબર છે। આવી રીતે એકમ સદિશને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ। तो कोईपण बळ है ए बळने आपणे एकम सदिश स्वरूपे दर्शाववाथी आपणे ए बळनी दिशा नक्की थई जशे, बराबर। तो अहींया एकम सदिश जोईए के बंनेना एकम सदिशो केवी रीते लेशुं, तो 1 થી 2 नी दिशामांनो एकम सदिशने R21 बराबर है। R21 कैरेट R21 कैरेट इज इक्वल टू शुं थाय, तो कि अहींया तमे नीचे जोई शको के R21 कैरेट इज इक्वल टू एटले के 1 થી 2 नी दिशामांनो एकम सदिश केवी रीते ए आपणे नक्की करशुं, तो कि R21 सदिश R21 ना छेदमां R21 नुं मूल्य। त्यार पछीथी बीजो के जे आ प्रमाणनो हतो 1 થી 2 नी दिशामांनो हतो ए सदिशने आपणे एकम सदिशने आपणे R21 कहेशुं कैरेट, अने त्यार पछीथी 2 થી 1 नी दिशामांनो एकम सदिश थशे एने R12 कैरेट वडे दर्शावजो, बराबर। तो आ बंने एकम सदिशना एकम सदिशने आवी रीते आपणे मेळवी शकाय। R1 અને R2 ના સ્થાને રહેલા Q1 અને Q2 વિદ્યુત ભારોમાં Q1 પર Q2 પર Q1 ને લીધે લાગતા બળને કુલમ્બના નિયમ મુજબ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય। આ વેક્ટર ફોર્મમાં દર્શાવેલું છે। બળ તો આગળ પણ આપણે આગળના લેક્ચરમાં પણ આપણે જોયું કે F21 ઇઝ ઇક્વલ ટુ શું, F ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે 1/4πε0 Q1 Q2 अपॉन R²। પણ અહીંયા સદિશ લેવાની છે મિત્રો। આ F છે, F ની ઉપર વેક્ટર આપવો જરૂરી છે, કારણ કે આપણે અત્યારે ક્વેશ્ચન ભણીએ છીએ એ સદિશ સ્વરૂપમાં કુલમ્બની રજૂઆત છે। તો અહીંયા દિશાનો પણ ઉલ્લેખ થઈ જશે। આ એનું મૂલ્ય છે અને દિશા દર્શાવવા માટે એકમ સદિશને આપણે આપેલો છે, બરાબર। तो 2-1 એટલે કે 1 ના લીધે 2 ઉપર લાગતું બળ એ કઈ દિશામાં હશે, તો કે 2-1 ની દિશામાં હશે। તમે અહીંયા ફિગર જોઈ શકો, અહીંયા તમે ફિગરમાં જોઈ શકો કે જે 2 ઉપર F21 એટલે કે 2 ઉપર બળ લાગે છે। કેના ઉપર બળ લાગે છે, તો કે Q2 વિદ્યુતભાર ઉપર બળ લાગે છે। કોના લીધે લાગે છે, Q1 ના લીધે બળ લાગે છે। તો એની દિશા અહીંયા આપણે મેં કન્સિડર કરેલું છે કે બંને માની લો કે સજાતીય વિદ્યુતભારો જ હશે, પોઝિટિવ વિદ્યુતભાર છે, તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે અને અપાકર્ષણ બળ લાગે એટલે Q2 વિદ્યુતભાર ઉપર
એને જોડતી રેખા ઉપર, આ જે એમને જોડતી રેખા છે એ રેખા ઉપર જ એકબીજાથી દૂર તરફ વિરુદ્ધ દિશામાં અપાકર્ષણ બળ લાગે, એટલે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો અહીંયા 2 ઉપર આવી રીતે F21 બળ લાગે છે, એટલે કે 2 ઉપર 1ના લીધે કઈ દિશામાં બળ લાગે છે, તો કે નીચે તરફ બળ લાગે છે. એમની દિશા કઈ છે, તો કે R21ની દિશામાં. R21 વેક્ટર છે એમની દિશામાં 1 થી 2ની દિશા થશે, કે જે વેક્ટરને આપણે R21 વડે દર્શાવીએ. તો એના એકમ સદિશ તરીકે રજૂ કરવામાં આવે, કે જે હમણાં આપણે જે ઇક્વેશન જોયું છે, F21નું ઇક્વેશન જોયું કે F21 is equal to 1 divided by 4 pi epsilon 0 into Q1 Q2 divided by R21 square into R21 caret. R21 caret કે એ 1 થી 2ની દિશામાંનો એકમ સદિશ છે. હવે એવી જ રીતે આપણે જો F12 લેવા હોય, એટલે કે 2ના લીધે 1 ઉપર લાગતું બળને લેવું હોય, બરાબર, તો કોના લીધે લાગે છે, કોના ઉપર લાગે છે, પહેલાં તો કે 1 ઉપર લાગે છે, અને કોના લીધે લાગે છે, Q2 વિદ્યુતભારના લીધે લાગે છે. તો એ 1 વિદ્યુતભાર ઉપર અપાકર્ષણ બળ જે એમનાથી ઉપર તરફ લાગે છે, એકબીજાથી અપાકર્ષણ બળને આપણે અહીંયા કન્સિડર કરેલો છે. તો એમની દિશા કઈ થશે, તો કે આમનાથી ઉલટી દિશા, બરાબર છે. R21ની દિશા નથી મિત્રો, એ R12ની દિશામાં થશે, બરાબર છે. R12 એટલે કે 2 થી 1ની દિશામાંનો એકમ સદિશ, બરાબર. તો એને આપણે વ્યાખ્યાયિત કરીએ તો હું અહીંયા ઇક્વેશન લખું કે F12 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1 divided by 4 pi epsilon 0 into Q1 Q2 divided by R12 square into R12 caret, બરાબર, કે જે દિશા R12 કેરેટની દિશા કઈ દર્શાવશે, 2 થી 1ની દિશામાંનો એકમ સદિશ છે. અહીંયા વેક્ટર છે તો આ R21 કેરેટ આપણે દર્શાવવો જરૂરી છે, બરાબર. આ પ્રમાણે બંને વિદ્યુતભારો ઉપર લાગતા બળોને વ્યાખ્યાયિત કરી શકાય. જો બંને નેગેટિવ વિદ્યુતભારો હોય, બંને એક પોઝિટિવ અને બીજો નેગેટિવ વિદ્યુતભાર હોય, તો આમની દિશા બદલાશે, લાગતા બળોની દિશા બદલાશે. 1 વિદ્યુતભાર ઉપર બળ લાગશે એ 2 તરફ લાગશે, અને 2 વિદ્યુતભાર ઉપર બળ લાગશે એ 1 તરફ લાગશે, બરાબર. તો એમના જે બળો છે એ બળો બદલાઈ જશે, બરાબર છે બંને. કે F21ની દિશા છે એ 1-2ની દિશામાં થશે, 2-1ની દિશામાં નહીં થાય, અને F12 છે એ 2-1ની દિશામાં થશે બળ, બરાબર છે. એટલે આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. જે એ ફિગરની તો હમણાં જ આપણે ડિસ્કશન કરી ગયા, બરાબર છે. જે બી ફિગર આપેલી છે એ બંને Q1 Q2નો ગુણાકાર જો ગ્રેટર ધેન 0 હોય, ગ્રેટર ધેન 0 ક્યારે હોય, કાં તો બંને પોઝિટિવ હોય અથવા તો બંને નેગેટિવ હોય, એટલે કે સજાતીય પ્રકારના વિદ્યુતભારો હોય તો જ એ બંનેનો ગુણાકાર ગ્રેટર ધેન 0 હોય. તો આ બંને જે ઉપરની ફિગર આપેલી છે એ ફિગર બંને પોઝિટિવ વિદ્યુતભાર હોય અથવા તો બંને નેગેટિવ વિદ્યુતભાર હોય એમના માટેની છે. અને બીજી જે ફિગર આપેલી છે એ ફિગર બંને વિદ્યુતભારો એક પોઝિટિવ હોય બીજો નેગેટિવ હોય એના માટેની છે, એટલે કે લેસ ધેન 0 છે. Q1 Q2નો ગુણાકાર છે એ લેસ ધેન 0 છે. તો એમાં જોઈ શકો કે એકબીજા એ બંનેને જોડતી રેખા છે એ રેખા તરફ એકબીજા તરફ બળો લાગે છે. અને ઉપર જે બંને પોઝિટિવ હોય અથવા તો બંને નેગેટિવ વિદ્યુતભારો હોય ત્યારે એ બંનેની અંદર એકબીજાથી અપાકર્ષણ બળ અને હંમેશા યાદ રાખજો કે બંને વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર તો બળ લાગશે જ, એનાથી બીજી કોઈ દિશામાં બળ લાગતું નથી, એને જોડતી રેખા ઉપર જ પણ એક દિશા બદલાતી હોય, બંને વિદ્યુતભારોની સાઇન બદલશે એમ. સમીકરણ 1.3 ની કેટલીક નોંધપાત્ર બાબતો આ પ્રમાણની છે. અહીંયા તમે જોઈ શકો કે 1.3 આપણે સમીકરણ હમણાં 1 આપેલું છે એ જ છે F21 વેક્ટર
F21 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ Q1 Q2 ડિવાઇડ બાય R21 સ્ક્વેર ઇન્ટુ R21 બરાબર છે. તો એ જે સદિશ તરીકે આપણે બળને લખેલું છે એની કેટલીક નોંધપાત્ર બાબતો અહીંયા આપી દીધેલી છે કે જો Q1 અને Q2 બંને ધન કે ઋણ ગમે તે ચિહ્નો માટે આ ઇક્વેશન સત્ય છે બરાબર. કે જો Q1 અને Q2 બંને એક જ ચિહ્ન ધરાવતા હોય એટલે કે હમણાં જ મેં વાત કરી એમ બંને ધન ધન હોય અથવા તો બંને ઋણ ઋણ હોય તો એ બંનેનો ગુણાકાર Q1 Q2 છે એ ગ્રેટર દેન 0 થશે અને જે ઉપરની ફિગર આપણે જોઈએ પ્રમાણે બંને અપાકર્ષણ બળ લાગે છે બરાબર. તો F21ની દિશા એ R21ની દિશામાં જ રહે છે બરાબર અને જે અપાકર્ષણ બળ દર્શાવે. પરંતુ જો બંને સજાતીયને બદલે વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો હોય એટલે કે વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હોય બરાબર તો F21 એ માઇનસ R21ની દિશા થશે. તો માઇનસ R21ની દિશા એટલે કે જે R21ની દિશા નીચે તરફ છે અને માઇનસ R21ની દિશા એટલે એ કોની દિશા થઈ જશે તો કે R12ની દિશામાં બરાબર. તો R12ની દિશામાં એ બળ લાગશે કે 2 ઉપર 1 વડે લાગતું બળ છે એ આકર્ષણ પ્રકારનું બળ હશે એટલે કે 1 તરફ બળ લાગશે 2 થી 1 તરફ બળ કારણ કે બંને એક વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો છે તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે. વિજાતીય વિદ્યુતભારો માટે આ અપેક્ષિત છે. આમ આપણે સજાતીય અને વિજાતીય વિદ્યુતભારોના કિસ્સા માટે અલગ અલગ સમીકરણો લખવાની જરૂર પડતી નથી બરાબર છે એક જ ઇક્વેશનમાં. પરંતુ આપણે એક એકમ સદિશને બદલાવી અને આપણે બળને રજૂ કરી શકાય. તો બંને કિસ્સામાં ઇક્વેશન છે એ બંને કિસ્સામાં એ સાચું સમીકરણ છે. Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભારને લીધે લાગતું બળ કે જે F12 વડે દર્શાવાય તો એ સમીકરણ 1.3માં માત્ર 1 અને 2ને અદલા બદલી કરવાથી મળે છે કે જે F21 હતો બરાબર તો એમની જગ્યાએ F12 આપી દેવાનું છે તો સીધું બદલાઈ જશે. Q2 ઉપર બળ લાગતું હતું એમને બદલે હવે Q1 ઉપર બળ લાગશે. કોના વડે લાગશે તો કે 2 વડે બળ લાગશે બરાબર. તો એનું સમીકરણ પણ અહીંયા આપી દીધેલું છે કે F12 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 ડિવાઇડ બાય R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. હા R12 કેરેટને આપણે ઉલટી રીતે લખવું હોય તો માઇનસ R21 કેરેટ થઈ જશે બરાબર છે. અને એ બળ જેમ આગળ હતું એ જ મૂલ્ય તો એ જ છે ઓનલી ખાલી દિશા બદલાણી છે બરાબર છે. ફક્ત દિશા બદલાતી હોવાથી એને આપણે જે F12 બળ હતું એનાથી ઉલટી દિશાનું બળ હોય કોઈ પણ સદિશ એ છે એ સદિશ એને ઉલટી રીતે ખાલી દિશા એવડો જ સદિશ ડ્રો કરવો છે ને ઉલટી રીતે ડ્રો કરીએ તો એને માઇનસ એ સદિશ તરીકે રજૂ કરી શકાય. તો અહીંયા તમે જોઈ શકો કે જે આપણે F12 છે એ માઇનસ F21 બરાબર થશે અને બંનેના મૂલ્યો તો સરખા જ થશે. F12નું મૂલ્ય લ્યો બરાબર એ ઇઝ ઇક્વલ ટુ F21નું મૂલ્ય થશે. પરંતુ અહીંયા મૂલ્યની વાત નથી કરી અહીંયા દિશા તરીકે આખું ઇક્વેશન આપેલું છે તો એ બંને એક વિરુદ્ધ પ્રકારના સદિશો અને સમાન મૂલ્યના થશે. આમ કુલમ્બનો નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે કે બંને બળો સમાન મૂલ્યના હોય. એવું ન હોય કે Q1 વિદ્યુતભાર ઉપર Q2 વડે લાગતું બળ એ Q2 ઉપર Q1 વડે લાગતા બળથી જુદું હોય. બંને જુદું ન હોય બંને સમાન મૂલ્યનું જ હોય પરંતુ બંનેની દિશા એ ન્યૂટનના નિયમ મુજબ આઘાત અને પ્રત્યાઘાત બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય એ મુજબનો જ અહીંયા પણ કુલમ્બનો નિયમની રજૂઆત છે કે બંને બળો સરખા જ મૂલ્યના હોય. એક બીજા ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બીજો પણ પહેલાં ઉપર બળ લગાડતો હોય બરાબર. તો એ બંને ન્યૂટનના નિયમ સાથે જ સુસંગત છે. કુલમ્બનો નિયમ શૂન્યાવકાશમાં રહેલા બે વિદ્યુતભાર Q1 અને Q2 વચ્ચેનું બળ આપે છે બરાબર. હમણાં આપણે જે વાત કરી છે આગળના લેક્ચરમાં કે જે શૂન્યાવકાશમાં હોય તો જ 1 ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0 આવે કારણ કે શૂન્યાવકાશની પરમિટિવિટી આવશે
બરાબર, એ માધ્યમ ઉપર ડિપેન્ડ છે. જો કોઈ એવા ઘટ માધ્યમ લિક્વિડ છે એમની અંદર મૂકેલા હોય બંને વિદ્યુત ભારો Q1 અને Q2 ને, તો એમના માટેનો એક પરમિટિવિટી લેવી પડે, આપેલા માધ્યમની પરમિટિવિટી લેવી પડે. એ શૂન્યાવકાશની પરમિટિવિટીથી જુદી હોય. શૂન્યાવકાશની પરમિટિવિટીને આપણે SI યુનિટમાં કેટલી વેલ્યુ લઈએ તો કે 8.85 × 10⁻12. બરાબર છે. કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર આ એનો યુનિટ છે. આ બાબત યાદ રાખવાની રહેશે આપણે. હવે તેમની વચ્ચે અવકાશમાં રહેલા હોય તો દ્રવ્યના વિદ્યુતભારિત ઘટકની હાજરીને લીધે પરિસ્થિતિ જટિલ બને છે. આપણે દ્રવ્યની અંદર સ્થિત વિદ્યુત શાસ્ત્ર હવેના પછીના પ્રકરણમાં, આ આપણે આગળના પ્રકરણમાં ભણવાના છે, પણ મેં આગળના લેક્ચરમાં આમની રજૂઆત તો આપણે કરી ગયા છીએ. બરાબર, કે આપેલા માધ્યમ માટેનો ડાઇલેક્ટ્રિક અચળાંકની વાત કરી છે, સાપેક્ષ પરમિએબિલિટી, સાપેક્ષ પરમિટિવિટી εr, અને એને જ આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક K તરીકે રજૂઆત કરેલી છે. આ બધી બાબત એ ચેપ્ટર 2ની અંદર આવવાનું છે, કે જે મેં અહીંયા પણ તમને એક કુલમના નિયમની અંદર રજૂ કરેલું છે.